નમસ્કાર મિત્રો, આજે બજેટને લગતા કેટલાક વિશિષ્ટ પ્રશ્નો આપણે જોઈશું. સૌપ્રથમ આપણે બજેટના ઇતિહાસ સાથે સંકળાયેલી કેટલીક બાબતો જોઈએ. બજેટ એ કઈ ભાષાનો શબ્દ છે? બજેટ એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે ચામડાનો થેલો. બ્રિટિશ ભારતમાં સૌપ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? બ્રિટિશ ભારતમાં સૌપ્રથમ બજેટ જેમ્સ વિલ્સને 1860માં રજૂ કરેલ. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોણે રજૂ કર્યું હતું? સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ આર.કે. ષણમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરેલ. ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ જ્હોન મથાઈએ રજૂ કરેલ. કઈ કમિટીની ભલામણથી સામાન્ય અને રેલવે બજેટને અલગ કરવામાં આવેલ? 1921માં રચાયેલી એડવર્થ કમિટીની ભલામણથી સામાન્ય બજેટ અને રેલવે બજેટને અલગ કરવામાં આવેલ, જે હવે બંને એકી સાથે જ રજૂ થાય છે. સૌથી વધુ રેલવે બજેટ કોણે રજૂ કરેલ છે? મિત્રો, આ પ્રશ્ન અમે આપના માટે છોડી દીધો છે. આ પ્રશ્નનો જવાબ આપે કોમેન્ટમાં આપવાનો છે અને એનો સાચો જવાબ અમે કોમેન્ટ બોક્સમાં આપને આપીશું. એટલે આપ પ્રયત્ન કરો કે સૌથી વધુ રેલવે બજેટ રજૂ કરનાર મહાનુભાવ કોણ હતા? જેમ ભારતમાં સૌથી વધુ સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભારતના સૌથી મોટી વયના વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે, એવી રીતે સૌથી વધુ રેલવે બજેટ કોણે રજૂ કરેલ છે એનો જવાબ આપે અમને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને જો અત્યાર સુધી આપે અમારો આ વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઈક જરૂરથી કરો. આપની એક લાઈક અમારા ઉત્સાહમાં વધારો કરશે. અનુચ્છેદ 112 હેઠળ લોકસભામાં બજેટ રજૂ કરવાની જવાબદારી કોની હોય છે? અનુચ્છેદ 112 હેઠળ લોકસભામાં બજેટ રજૂ કરવાની જવાબદારી રાષ્ટ્રપતિની હોય છે, પરંતુ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે નાણામંત્રી લોકસભામાં બજેટનું વાંચન કરે છે. લોકસભામાં બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા? લોકસભામાં બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી હતા ઇન્દિરા ગાંધી, જેને પોતાના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો પણ પોતાની પાસે રાખેલ. કયા નાણામંત્રીના સમયમાં બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યાના બદલે 11 વાગ્યાનો કરવામાં આવ્યો? નાણામંત્રી યશવંત સિંહાના સમયમાં 1999માં બજેટ રજૂ કરવાનો સમય સાંજના 5 વાગ્યાના બદલે બપોરના 11 વાગ્યાનો કરવામાં આવ્યો. 2019નું બજેટ આઝાદ ભારતનું કેટલામું વચગાળાનું બજેટ હતું? આ 2019માં રજૂ થયેલું બજેટ એ વચગાળાનું 13મું બજેટ હતું. મિત્રો, બજેટ 3 પ્રકારના હોય છે. એક પૂર્ણકાલીન સામાન્ય બજેટ, જે સમગ્ર વર્ષ માટે રજૂ કરવામાં આવે છે. બીજું વચગાળાનું બજેટ, જે 4 અથવા તો 6 મહિના માટે રજૂ કરવામાં આવે છે. અને ત્રીજું છે લેખાનુદાન, એટલે કે વોટ ઓન એકાઉન્ટ. આ બજેટ એ આઝાદ ભારતનું 13મું વચગાળાનું બજેટ હતું. બજેટમાં કઈ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની ખરીદીને મંજૂરી આપવામાં આવી? મિલાન 2Tની મિસાઇલને 5000 જેટલી મિસાઇલો ખરીદવાની મંજૂરી આપવામાં આવી. કારગિલ યુદ્ધ સમયે પાકિસ્તાનના બંકરને નષ્ટ કરવા માટે આ મિલાન મિસાઇલનો ઉપયોગ કરાયો હતો. 2019ના શૈક્ષણિક વર્ષથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બીટેક પ્રોગ્રામ ક્યાં શરૂ થશે? 2019ના શૈક્ષણિક વર્ષથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રોગ્રામ IIT હૈદરાબાદ ખાતે શરૂ કરવામાં આવશે. કયા ઉદ્યોગ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપવાની જાહેરાત થઈ? ફિલ્મ ઉદ્યોગને જે અનેક જગ્યાએથી મંજૂરીઓ લેવી પડતી, એના બદલે એક જ જગ્યાએથી તમામ મંજૂરીઓ સરળતાથી મળી જાય એ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપવાની જાહેરાત કરવામાં આવી. સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000ની આર્થિક સહાય માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, જેનો અમલ ડિસેમ્બર 2018થી થશે. આ યોજનામાં કુલ 75,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને જે ખેડૂત પાસે 5 એકરથી ઓછી જમીન હશે એ ખેડૂતને આ યોજનાનો લાભ આપવામાં આવશે. કઈ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષ પછી 3,000 રૂપિયા પેન્શન આપવાની જાહેરાત થઈ? વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજના અંતર્ગત દર મહિને 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રના કામદારોને મહિને 3,000 રૂપિયા પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી. ગાયોની સુરક્ષા અને સંવર્ધન માટે બજેટમાં કયા પગલાઓની જાહેરાત થઈ? ગાયોની સુરક્ષા અને સંવર્ધન માટે બજેટમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ રચવાની જાહેરાત થઈ અને રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગર્ભવતી મહિલાઓ માટે બજેટમાં કઈ જાહેરાત કરવામાં આવી છે? ગર્ભવતી મહિલાઓ માટે બજેટમાં પ્રધાનમંત્રી માતૃત્વ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ભારતની 22મી એમ્સ ક્યાં શરૂ કરવામાં આવશે? બજેટમાં ભારતની 22મી એમ્સ હરિયાણાના રેવાડીમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આગામી 5 વર્ષમાં કેટલા ગામોને ડિજિટલ ગામો બનાવવાનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો છે? આગામી 5 વર્ષમાં ભારતના 1 લાખ ગામોને ડિજિટલ ગામો બનાવવાનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો છે. આ ડિજિટલ ગામોમાં દરેક ગામમાં એટીએમની સુવિધા હશે, મિની એટીએમ હશે. આ ગામોની દુકાનોમાં પ્લાસ્ટિક મની એટલે કે પેટીએમ દ્વારા, એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી પણ થઈ શકે એવી તમામ પ્રકારની ડિજિટલ વ્યવસ્થાઓનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મોબાઈલ ડેટાના ઉપયોગમાં વિશ્વમાં પ્રથમ સ્થાન કોનું છે? મિત્રો, આપને જાણીને આશ્ચર્ય થશે કે મોબાઈલ ડેટાના ઉપયોગમાં વિશ્વમાં ભારતે પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. બજેટમાં કઈ હાઈ સ્પીડ ટ્રેનની જાહેરાત થઈ? બજેટમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જાહેરાત કરવામાં આવી, જે દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે, જેની ઝડપ પ્રતિ કલાક 160 કિલોમીટરની હશે. આ ટ્રેન એટલે ટ્રેન 18, જેની હમણાં જ ટ્રાયલ રાજસ્થાનના કોટાથી સવાઈ માધોપુર વચ્ચે 180 કિલોમીટરની પ્રતિ ઝડપે કરવામાં આવેલ. વ્યક્તિગત કરદાતાને કેટલા લાખ સુધીની આવક કરમુક્ત જાહેર કરવામાં આવી? વ્યક્તિગત કરદાતાની 5 લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ લેવામાં આવશે નહીં, એટલે કે 5 લાખ સુધીની આવકને કરમુક્ત જાહેર કરવામાં આવી. બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે? બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે 3,05,000 કરોડ રૂપિયાની જાહેરાત થઈ, જે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારીને કેટલી કરવામાં આવી? સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારી અને 40,000થી 50,000 રૂપિયા કરવામાં આવી. બજેટમાં મનરેગા માટે કેટલી ફાળવણી કરવામાં આવી? બજેટમાં મનરેગા માટે 60,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓના એનપીએસમાં સરકાર કેટલા ટકા હિસ્સો આપશે? ન્યૂઝ પેન્શન સ્કીમમાં હવે સરકાર પોતાનો હિસ્સો વધારી અને 14% કરશે. આપના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ. આપનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે બેસ્ટ ઓફ લક એન્ડ બ્લેસિંગ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. અસ્તુ.